દહેજ અને અંકલેશ્વર નજીક એક્સપ્રેસ વે પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્માતોમાં બે યુવકોના મોત નીપજ્યા જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા. સુરતના મોટા વરાછામાં રહેતા જગદીશ ગોટીના પિતાનું અવસાન થતાં તેઓ પરિવાર સાથે વતન ભાવનગર બેસરામાં ગયા હતા. ગત 29મી મેના રોજ રાત્રે આખો પરિવાર બે ગાડીઓ લઈને સુરત પરત ફરી રહ્યો હતો. તેમાં આગળ જઈ રહેલી ફોર્ચ્યુનર કાર જગદીશભાઈના ભાઈ ભરતભાઈ ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર જગદીશભાઈનો 19 વર્ષનો દીકરો હવીશ બેઠો હતો, જ્યારે કારની પાછળની સીટ પર પરિવારની મહિલાઓ બેઠી હતી. રાત્રિના સમયે એક્સપ્રેસ વે પર પુનગામ બ્રિજ પાસે ફોર્ચ્યુનર કાર આગળ ચાલતા કન્ટેનર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કન્ટેનર ઊભું હોવાના ભ્રમ થતાં કાર ચાલક ઓવરટેક કરવા ગયા હતા. અકસ્માતમાં કારની આગળની સીટ પર બેઠેલા 19 વર્ષીય હવીશનું મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચાલક ભરતભાઈ તેમજ પાછળ બેઠેલા પત્ની રેખાબેન, કીતુબેન, યાસ્મીનબેન અને ચંપાબેનને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દહેજ પોલીસ સ્ટેશને નોંધાયેલા બીજા અકસ્માતમાં વાગરા તાલુકાના કોલિયાદ ગામે સાસરીમાં રહેતા હિતેશકુમાર પાટણવાડિયા ગત તારીખ 29 મેના રોજ સવારે તેમના માસિયાઈ સાડુભાઈ સુરેશભાઈ સોલંકી સાથે બાઇક પર ભેંસલી ગામે મચ્છી મારવાની જાળ લેવા નીકળ્યા હતા. અટાલીથી તેઓ ભેંસલી ગામના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભરૂચ તરફથી આવતી પિકઅપ ગાડીના ચાલકે રોંગ સાઈડ ઓવરટેક કરીને બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં સુરેશ સોલંકીને માથાના તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી પિકઅપ ચાલક ગાડી લઈ ફરાર થઈ ગયો હતો.